હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિષયની અંદર શબ્દ ભંડોળ અને વ્યાકરણ જોવાના છીએ। પહેલો પ્રશ્ન છે, ગંગા જેવી પવિત્ર માતા આ વાક્યમાં કયો અલંકાર છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઉપમા અલંકાર છે। કેમ આપણે જોઈએ। ઉપમા અલંકારની વ્યાખ્યા જોઈ કે જ્યારે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે જેમ, જેમ કે, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે। તો આ એની વ્યાખ્યા જોઈ લેવાની મિત્રો। જેમ, જેમ કે, જેવી, સમાન, સરખી જેવા શબ્દો ઉપયોગમાં આવે ત્યારે અહીં માતાની તુલના ગંગા સાથે કરવામાં આવી છે એટલે અહીંયા ઉપમા અલંકાર વપરાયો છે। તો એના બીજા ઉદાહરણ જોઈ લો તો આપણને વધારે એક આઈડિયા આવી જાય કે જેનો ચહેરો ચાંદ જેવો સુંદર છે, તે સિંહ જેવી બહાદુર છે, બાળકનું મન ફૂલ જેવું કોમળ છે, તેની વાણી મધ જેવી મીઠી છે, તેનો ક્રોધ અગ્નિ જેવો ભયંકર છે। તો આ બધા ઉપમા અલંકારના ઉદાહરણો છે। અને એ રૂપક કેમ ના આવે મિત્રો? રૂપક અલંકાર કેમ ના આવે? તો રૂપક અલંકારમાં તુલના છુપાયેલી હોય છે, જેવી, જેમ જેવા શબ્દ ન હોય, એટલે એવા શબ્દો ના હોય। ઉપમા તો છુપાયેલી હોય પણ એવા શબ્દો ન હોય। તો જુઓ, અહીંયા ઉદાહરણ આપ્યું છે, માતા ગંગા છે, માતા ગંગા જેવી છે, એ કંઈ લખ્યું નથી। તો એ રીતના ઉપમા અલંકાર આવશે, રૂપક આવશે નહીં। ચલો પ્રશ્ન 2, મુખ ચંદ્ર સમાન છે, કયો અલંકાર? તો અહીંયા મિત્રો આવશે ઉપમા અલંકાર। ને ઉપમા અલંકારનો તો કોન્સેપ્ટ આપણે હમણાં જ જોયો છે। ચલો પ્રશ્ન 3, સુખ દુઃખ શબ્દમાં કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ આવશે। તો કેમ? દ્વંદ્વ સમાસની વ્યાખ્યા કેમ મિત્રો? તો જ્યારે બે શબ્દો સમાન મહત્ત્વ ધરાવે, કોઈ શબ્દ બીજાનો આધારિત ન હોય, બંને શબ્દોનો અર્થ સમાન રીતે રહે અને નો ભાવ છુપાયેલો હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે। તો એના પ્રકાર પણ આપ્યા છે, ઇતર અને સમાહાર। હવે એના કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે, જોઈ લઈએ આપણે। માતા પિતા, માતા અને પિતા, દિવસ રાત, રામ લક્ષ્મણ, સુખ દુઃખ, આકાશ પૃથ્વી। તો આ રીતના એના ઉદાહરણો દ્વંદ્વ સમાસના બીજા આપેલા છે। પ્રશ્ન 4, રાજપુત્ર શબ્દમાં કયો સમાસ છે? તો તત્પુરુષ સમાસ આવશે। કેમ? તો તત્પુરુષ સમાસની વ્યાખ્યા જોઈ, જ્યારે બે શબ્દોમાંથી એક શબ્દ બીજાની સાથે કારક સંબંધ બતાવે, જેમ કે નો, ની, ને, થી, માં, પર, માટે જેવા સંબંધ છુપાયેલા હોય અને સમાસ થતાં આ સંબંધના શબ્દો દૂર થઈ જાય ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે। ઉદાહરણ તરીકે જુઓ, રાજાનો પુત્ર રાજપુત્ર, દેવનું મંદિર એટલે દેવ મંદિર, વિદ્યાનો આલય વિદ્યાલય। એટલા માટે જુઓ, એમાં છુપાયેલો હોય નો, ની, ને, થી, માં, પર, માટે, પણ એ દેખાય નહીં એટલે એ શબ્દોમાં તત્પુરુષ સમાસ આવે। અહીંયા ઉદાહરણો આપણે જોયા જ, રાજપુત્ર, દેવ મંદિર, વિદ્યાલય, આવો। અને એને ઓળખવાની રીત પણ અહીંયા આપી છે। જો શબ્દોને ખુલ્લો કરીએ તો નો, ની, ને, થી, માં, પર, માટે આવતા હોય તો તેને તત્પુરુષ સમાસ કહેવાય। પ્રશ્ન 5, નીલકંઠ શબ્દમાં કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે બહુવ્રીહી। કેમ? તો બહુવ્રીહી સમાસ વિશે જાણીએ વ્યાખ્યા। જ્યારે સમાસમાં આવેલા બંને શબ્દો પોતાનો અર્થ ન આપતા પરંતુ કોઈ ત્રીજા વ્યક્તિ પદાર્થને સૂચવે અને અર્થ થાય જેનું છે ત્યારે તેને બહુવ્રીહી સમાસ કહે છે। જેનું ગળું નીલું છે તે ભગવાન શિવ, એટલે અહીંયા શું વાત હતી? જેનું ગળું નીલું છે પણ એમાંથી કશું ના આવ્યું, ભગવાન શિવ આવે। તો આ ટાઈપની વાત છે કે બંને શબ્દોનો અર્થ ન આવતા ત્રીજા વ્યક્તિ પદાર્થને સૂચવે ત્યારે બહુવ્રીહી સમાસ આવે। એના કેટલાક અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે। ચતુર્ભુજ, જેને 4 ભુજાઓ છે, ત્રિનેત્ર, જેને 3 આંખ છે, શિવ, દશાનન, જેને 10 મોઢા છે, રાવણ, પિતાંબર, જે પીળા વસ્ત્ર ધારણ કરે છે, કૃષ્ણ, લંબોદર એટલે ગણેશ। મતલબ જે વાત હતી કે ચતુર્ભુજ, તો એમાં ચતુર્ભુજ જેવું કશું નહીં, એ વિષ્ણુને આપણે કહીએ છીએ। એટલે આ રીતની વાત છે કે બંને શબ્દોનો પોતાનો અર્થ ના આપતા ત્રીજા વ્યક્તિ પદાર્થને સૂચવે એટલે આવે બહુવ્રીહી સમાસ।
પ્રશ્ન 6 વિદ્યાલયનો સંધિ વિચ્છેદ શું છે? સાચો જવાબ આવશે બી વિદ્યા વત્તા આલય. કેમ? કોને સંધિ વિચ્છેદ કહેવાય પહેલાં તો એ સમજી લઈએ. જ્યારે બે શબ્દો જોડાણને એક શબ્દ બને તેને સંધિ કહે છે અને તે જોડાયેલા શબ્દોને ફરી અલગ કરીએ તેને સંધિ વિચ્છેદ કહે છે. અહીં પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં આપણે ધ્યાન આપી તો પહેલો શબ્દ વિદ્યા અંતે આ આકાર આવે છે અને બીજો શબ્દ આલય શરૂઆતમાં આ આવે છે. નિયમ મુજબ આ પ્લસ આ એટલે આ દીર્ઘ સ્વર આવે. આ નિયમ યાદ રાખવાનો મિત્રો. એટલે વિદ્યા વત્તા આલય વિદ્યાલય થાય. આ બે આ મળીને એક આ થાય. આ યાદ રાખવાનું છે. પ્રશ્ન 7 વાદળો જોઈને જાણે પર્વતો ચાલતા હોય. કયો અલંકાર છે? સાચો જવાબ આવશે ઉત્પ્રેક્ષા. કેમ? હવે ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે આવે? કવિ કલ્પના શંકા અનુમાન કરે, એક વસ્તુને બીજી જ હોય એવું માને, જાણે, લાગે છે કે, શું એવું કે જેવા શબ્દો દ્વારા આ ભાવ વ્યક્ત થાય છે. તો આ સમજી લેવાનું. ઉદાહરણ અહીંયા આપ્યું છે. તેનું મુખ જાણે ચંદ્ર હોય. અહીં જાણે કલ્પના તુલના ઉત્પ્રેક્ષા એટલે જાણે કલ્પના પણ કરી છે, તુલના પણ કરી છે એટલે ઉત્પ્રેક્ષા આવશે. તે આ કામ કરી શકે છે. અહીં માત્ર ક્ષમતા બતાવી છે, ઉત્પ્રેક્ષા નહીં. કલ્પના તુલના એવું કાંઈ નથી કર્યું એટલે અહીંયા ઉત્પ્રેક્ષા નથી આવતો. તે દોડી શકે છે. અહીંયા પણ ક્ષમતા બતાવી છે. કલ્પના શંકા કે અનુમાન એવું કાંઈ જ નથી એટલે ઉત્પ્રેક્ષા ના આવે. તો આ રીતના સમજી શકાય. પ્રશ્ન 8 મન ભર્યું શબ્દમાં કયો અલંકાર છે? તો સાચો જવાબ આવશે અનુપ્રાસ. તો વ્યાખ્યા જોઈએ. જ્યારે એક જ અક્ષર અથવા સમાન ઉચ્ચારવાળા અક્ષરો એક શબ્દમાં અથવા વાક્યમાં વારંવાર આવે અને તેનાથી ભાષામાં લય અને સૌંદર્ય ઊભું થાય ત્યારે તેને અનુપ્રાસ અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે મનમોહન, મધુર મલય પવન, મીઠી મીઠી વાત, ધીરે ધીરે ધસતો ધોધ, કુંજ કુંજ કોકિલ કુંજે. મતલબ એક જ જેવો સ્વર રિપીટ થાય અને જે લય અને સૌંદર્ય ઊભું થાય ત્યારે આ અલંકાર આવે. આ યાદ રાખવાનું છે મિત્રો. પ્રશ્ન 9 આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? સાચો જવાબ આવશે પાતાળ. પ્રશ્ન 10 અમૃતનો સમાનાર્થી શબ્દ કયો? તો સાચો જવાબ આવશે સુધા. પ્રશ્ન 11 નવરાત્રિ શબ્દમાં કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે દ્વિગુ સમાસ. કેમ? દ્વિગુ સમાસની વ્યાખ્યા જોઈએ આપણે. જ્યારે સમાસના પહેલા પદમાં સંખ્યા 1 2 3 4 9 10 વગેરે આવે અને તે સંખ્યા બીજા પદની સંખ્યા બતાવે અને આખો શબ્દ કોઈ સમૂહ અથવા સમય વસ્તુ દર્શાવે ત્યારે તેને દ્વિગુ સમાસ કહે છે. તો જેમ કે આ ઉદાહરણ જોઈ લો. નવરાત્રિ 9 વત્તા રાત્રિ, પંચવટી 5 વટી, ત્રિલોક 3 લોક, 7 સમુદ્ર 7 વત્તા સમુદ્ર, દ્વિપથ 2 પથ, અષ્ટમંડલ 8 મંગલ. એટલે આ ટાઈપના જે શબ્દો આવે એમાં દ્વિગુ સમાસ આવે. પ્રશ્ન 12 પુસ્તકાલય શબ્દનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે પુસ્તકોનું ઘર. પ્રશ્ન 13 ક્ષમાનો વિરુદ્ધાર્થી શબ્દ ક્રોધ. પ્રશ્ન 14 હૃદયનો સમાનાર્થી શબ્દ કયો આવે મિત્રો? તો સાચો જવાબ આવશે દિલ. પ્રશ્ન 15 સત્ય હંમેશા જીતે છે. કયો અલંકાર છે? તો સાચો જવાબ આવશે મિત્રો વ્યતિરેક અલંકાર આવે. હવે એના વિશે માહિતી જોઈ લે. વ્યતિરેક અલંકાર શું છે? તો વ્યાખ્યા જોઈ. જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ કરતાં શ્રેષ્ઠ, મહાન કે ઉત્તમ બતાવવામાં આવે અથવા બીજી વસ્તુને એક વસ્તુ કરતાં નાની બતાવવામાં આવે, તુલના દ્વારા ઊંચાપણું બતાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે. અર્થાત એકને મહાન અને બીજાને નાનું બતાવવું એટલે વ્યતિરેક અલંકાર. એના જો ઉદાહરણો આપ્યા છે અહીંયા. ચંદ્ર પણ જેના ચહેરા આગળ ફીકો લાગે છે, વીરતા સામે ભય નાનું પડે છે, તારા સૌંદર્ય આગળ ફૂલ પણ શરમાય છે. જેમ કે અહીંયા ફૂલને સૌંદર્ય આગળ ફીકું બતાવી દીધું એટલા માટે. બીજું જુઓ જ્ઞાન સાથે અજ્ઞાન અંધકાર સમાન છે. એટલે આ રીતના જે ઉદાહરણો છે એમાં વ્યતિરેક અલંકાર આવે મિત્રો.
એકને ઊંચું બતાવવાનું, એના માટે બીજાને નીચું બતાવવાનું. આવી જ્યારે વાત આવે ત્યારે વ્યતિરેક અલંકાર યુઝ થાય. પ્રશ્ન 16. ભાષાના શ્રાવ્ય સ્વરૂપ વિશે નીચેના પૈકી કયું નિવેદન સૌથી યોગ્ય છે? તો સાચો જવાબ આવશે શ્રાવ્ય સ્વરૂપ ભાષાનું મૂળ કુદરતી અને પ્રાથમિક સ્વરૂપ છે. એનો જોઈ કોન્સેપ્ટ. ભાષાના બે મુખ્ય સ્વરૂપ છે, શ્રાવ્ય અને લેખિત. તો માનવ ભાષાનો વિકાસ સૌપ્રથમ બોલવાની ભાષા શ્રાવ્ય સ્વરૂપ તરીકે થયો. માણસે પહેલાં બોલીને વિચારો વ્યક્ત કર્યા પછી ઘણી પાછળથી લખવાનું શીખ્યું. એટલે પહેલાં બોલીને વ્યક્ત કર્યો તેમનો ભાવ, પછી ઘણો ટાઈમ વીત્યો પછી એ માણસે લખવાનું સ્ટાર્ટ કર્યું. એટલે શ્રાવ્ય સ્વરૂપ કુદરતી છે, કારણ કે બાળક લખતા પહેલાં બોલવાનું શીખે છે. શ્રાવ્ય સ્વરૂપ પ્રાથમિક પ્રાઇમરી છે, કારણ કે ભાષાનો આરંભ બોલવાથી થયો. અને લેખિત સ્વરૂપ પછી વિકસેલું સ્વરૂપ છે. પ્રશ્ન 17. ભાવાર્થ સંધિનો વિચ્છેદ આપો. તો ભાવાર્થ શબ્દનો સંધિનો વિચ્છેદ કરવાનો છે. તો શું જવાબ આવશે મિત્રો? ભાવ વત્તા અર્થ. ક્ષિતિજ શબ્દનો સાચો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે પૃથ્વી અને આકાશ મળતા દેખાય તેવી કલ્પિત રેખા. આ સાચો જવાબ થશે ક્ષિતિજ માટે. પ્રશ્ન 19. અડઘરી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો સાચો જવાબ આવશે અડગ્યું. હવે એનો મતલબ શું થાય? તો અડગ, દ્રઢ, અચળ, અડીખમ, જે હલતું ન હોય તેવું, એનો મતલબ આ થાય છે. પ્રશ્ન 20. સૂર્યોદય તમારા કિરણોએ તો શું ધાકું કર્યું? નિંદ્રા અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. આ વાક્યમાં કયો અલંકાર છે? તો સાચો જવાબ આવશે વ્યતિરેક અલંકાર છે. કેમ? તો વ્યતિરેક અલંકાર ત્યાં થાય છે જ્યાં બે વસ્તુઓ વચ્ચે વિરોધાત્મક તુલના કરવામાં આવે અને એકને બીજી કરતાં વધારે શક્તિશાળી કે ઉત્તમ બતાવવામાં આવે. આ વાક્યમાં જુઓ, એક તરફ સૂર્યના કિરણો, બીજી તરફ નિંદ્રા અને અંધકાર. કવિ કહે છે કે સૂર્યોદય થતાં જ અંધકાર હારી ગયો, તેનું મુખ કાળું થઈ ગયું. તો આ કારણસર વ્યતિરેક અલંકાર આવે છે. યાદ રાખવાની ચાવી, જ્યાં એક વસ્તુની વિશેષતા બતાવવા બીજી વસ્તુને નબળી બતાવવામાં આવે ત્યાં વ્યતિરેક અલંકાર હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું. અહીં વ્યતિરેક અલંકારના કેટલાક ઉદાહરણો આપેલા છે. ચંદ્ર તો શું, તેના પ્રકાશ સામે દીવો તો શરમાઈ ગયો. ચંદ્રની મહત્તા બતાવવા દીવાને નાનું બતાવ્યું. વીરના શૌર્ય સામે શત્રુની શક્તિ તૂટી પડી. એકની પ્રશંસા માટે બીજાનું અવમૂલ્યન કર્યું. સૂર્યના તેજ સામે અંધકાર ભાગી ગયો. સૂર્યને મહાન બતાવવા અંધકારને હારેલો દર્શાવવામાં આવ્યો છે અહીંયા. તમારા જ્ઞાન સામે મારી બુદ્ધિ તો બાળ જેવી લાગી. તો જ્ઞાનની મહત્તા દર્શાવવા પોતાની બુદ્ધિ નાની બતાવી. ગંગાની પવિત્રતા સામે અન્ય નદીઓ ફીકી લાગી. એકનું ઊંચું બતાવવા બીજાને નાનું બતાવ્યું. તો આ રીતની વાત હોય ત્યારે વ્યતિરેક અલંકાર આવે મિત્રો. પ્રશ્ન 21. જલ્દી જલ્દી કયો શબ્દ પ્રકાર છે? સાચો જવાબ આવશે ક્રિયા વિશેષણ. હવે મિત્રો, ક્રિયા વિશેષણ એટલે શું? એ એવા શબ્દો છે જે ક્રિયાની રીત, સમય, સ્થાન કે માત્રા બતાવે છે. જલ્દી જલ્દી શબ્દ ક્રિયાની રીત હાવ બતાવે છે. ઉદાહરણ તરીકે, તે જલ્દી જલ્દી ચાલ્યો. અહીં ચાલ્યો ક્રિયાને કેવી રીતે બતાવી છે? તો કે જલ્દી જલ્દી. એટલે કે આ શબ્દ ક્રિયાને વિશેષ કરે છે, એટલે ક્રિયા વિશેષણ કહેવાય. પ્રશ્ન 22. પગપાળા શબ્દનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે પગે ચાલીને. પ્રશ્ન 23. વિદ્યાર્થી શબ્દમાં કયો પ્રત્યય છે? તો સાચો જવાબ આવશે અર્થી. આ સાચો જવાબ આવશે ડી ઓપ્શન. વિદ્યાર્થી એટલે કે વિદ્યા વત્તા અર્થી. અહીં વિદ્યા મૂળ શબ્દ, અર્થી પ્રત્યય. અર્થી પ્રત્યયનો અર્થ થાય છે ઈચ્છા રાખનાર, મેળવનાર, ઈચ્છનાર, શોધનાર. એટલે વિદ્યાર્થી જે વિદ્યા મેળવવા ઈચ્છે તે. તો આ એની થોડી સમજૂતી આપી છે આપણે. પ્રશ્ન 24. કનકનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે સોનું. અતિશય આનંદ કયો ભાવ છે? તો સાચો જવાબ આવશે હાસ્ય ભાવ છે.
એના વિશે થોડી માહિતી જોઈએ તો કુલ 9 રસમાં હાસ્ય રસનો ભાવ એટલે આનંદ, મજા, હર્ષ, હસવું, અતિશય પ્રસન્નતા, અતિશય આનંદનો અર્થ થાય. હવે અહીંયા છે ને આપણે 9 રસ વિશે માહિતી આપી છે. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક, બીભત્સ રસ, અદ્ભુત રસ, શાંત રસ. એમાં મુખ્ય ભાવ કયો હોય તો એ બધું પણ બતાવ્યું છે. શૃંગાર રસમાં રતિ, હાસ્ય રસમાં હાસ, કરુણ રસમાં શોક, રૌદ્ર રસમાં ક્રોધ, વીર રસમાં ઉત્સાહ, શૌર્ય, ભયાનકમાં ભય, ડર, બીભત્સ રસ તો એમાં ધૃણા આવે, અદ્ભુત રસ વિસ્મય, આશ્ચર્ય, શાંત રસ સમ, શાંતિ, વૈરાગ્ય, આ બધું. તો આ 9 રસની આપણે માહિતી આપી છે અહીંયા. હવે બધાના ઉદાહરણ પણ આપ્યા છે. શૃંગાર રસ, રતિ પ્રેમ, ચાંદની રાત્રે પ્રિયતમને જોઈ હૃદય આનંદથી ભરાઈ ગયું. હાસ્ય રસ, મિત્રની વાત સાંભળીને બધા હસી પડ્યા. કરુણ રસ, માતાના અવસાનથી આખું ઘર શોકમાં ડૂબી ગયું. રૌદ્ર રસ, અન્યાય જોઈ સૈનિક ગુસ્સે થઈ શત્રુ સામે તૂટી પડ્યો. વીર રસ, દેશ માટે લડવા સિપાહી હિંમતથી આગળ વધ્યો. ભયાનક રસ, ભય, ડર, અંધારી રાતે જંગલમાં ચાલતા મન ભયથી કંપી ઉઠ્યું. બીભત્સ રસ, ગંદકી જોઈ મનમાં ભારે ધૃણા ઉપજી. અદ્ભુત રસ, વિમાનને આકાશમાં ઉડતું જોઈ સૌ આશ્ચર્યચકિત થયા. શાંત રસ, ધ્યાનથી મન શાંત અને સ્થિર બની ગયું. તો આ બધા રસ 9 રસના ઉદાહરણો છે. પ્રશ્ન 26, વીર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? સાચો જવાબ આવશે ડરપોક. પ્રશ્ન 27, મુખ કમળ સમાન છે અલંકાર કયો? તો આવશે ઉપમા, કારણ કે મુખને કમળ સમાન કમ્પેરિઝન કર્યું છે એટલે ઉપમા આવશે. ઉપમા અલંકારની વ્યાખ્યા આપણે આપી છે. જ્યારે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે જેમ જેમ કે જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે. અહીં માતાની તુલના ગંગા સાથે કરવામાં આવી છે. રૂપક કેમ નહીં? તો રૂપક અલંકારમાં તુલના છુપાયેલી હોય છે જેવા શબ્દો ન હોય. એટલે ઉદાહરણ માતા ગંગા છે તો આ રીતના આપણે કહી શકીએ કે રૂપક ના આવે, ઉપમા જ આવે. પ્રશ્ન 28, સૂર્યચંદ્ર શબ્દમાં કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. કારણ કે જ્યારે બે શબ્દો સમાન મહત્ત્વ ધરાવે, કોઈ શબ્દ બીજાનો આધારિત ન હોય, બંને શબ્દનો અર્થ સમાન રીતે રહે અને નો ભાવ છુપાયેલો હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. એના કેટલાક ઉદાહરણો: માતા પિતા, દિવસ રાત, રામ લક્ષ્મણ, સુખ દુઃખ, આકાશ પૃથ્વી, આ બધા એના ઉદાહરણો છે. પ્રશ્ન 29, અનુશાસનનો અર્થ શું થાય? સાચો જવાબ આવશે નિયમ પાલન. પ્રશ્ન 30, ખડજણનો સમાનાર્થી શબ્દ કયો? સાચો જવાબ આવશે ખુજલી. પ્રશ્ન 31, જલનો વિરોધાર્થી શબ્દ કયો? સાચો જવાબ આવશે અગ્નિ. પ્રશ્ન 31, મિત્રતા શબ્દમાં કયો પ્રત્યય છે? સાચો જવાબ આવશે તા. પ્રશ્ન 33, વિશ્વનો સમાનાર્થી શબ્દ કયો? તો સાચો જવાબ આવશે જગત. પ્રશ્ન 34, કવિ શબ્દ કયા વર્ગમાં આવે છે? સાચો જવાબ આવશે સંજ્ઞા. તો સંજ્ઞા એ એવો શબ્દ છે જે વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થાન અથવા ભાવનું નામ બતાવે છે. કવિ શબ્દ એક વ્યક્તિનું નામ બતાવે છે જે કાવ્ય લખે છે તેને કવિ કહે છે. એટલે કવિ વ્યક્તિનું નામ સંજ્ઞા. તો આ માહિતી આપણે આપી છે, જોઈ લેવી. પ્રશ્ન 35, પર્વતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો સાચો જવાબ આવશે મેદાન. પ્રશ્ન 36, અંધકારનો સમાનાર્થી શબ્દ તમસ. પ્રશ્ન 37, વિદ્યાભ્યાસ શબ્દમાં કયો સમાસ છે? તો સાચો જવાબ આવશે તત્પુરુષ સમાસ. તો એની ડિટેલ આપણી છે. જ્યારે બે શબ્દોમાંથી એક શબ્દ બીજાની સાથે કારક સંબંધ બતાવે, જેમ કે નો, ની, ને, થી, માં, પર, માટે જેવા સંબંધ છુપાયેલા હોય અને સમાસ થતાં આ સંબંધના શબ્દો દૂર થઈ જાય ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે.
જેમ કે રાજાનો પુત્ર, રાજપુત્ર, દેવનું મંદિર, દેવ મંદિર, વિદ્યાનો આલય, વિદ્યાલય. તો આ ટાઈપની વાત છે. પ્રશ્ન 38, જવા આવવાના શબ્દમાં કયો સમાસ રહેલો છે? સાચો જવાબ છે દ્વંદ્વ સમાસ. તો કેમ? તો એ તો આપણે ડેફિનેશન જોયેલી છે. જ્યારે બે શબ્દો સમાન મહત્ત્વ ધરાવે, કોઈ શબ્દ બીજાનો આધારિત ન હોય, બંને શબ્દોનો અર્થ સમાન રીતે રહે અને નો ભાવ છુપાયેલો હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહે છે. જેમ કે માતા પિતા, માતા અને પિતા, દિવસ રાત, દિવસ અને રાત. તો આ રીતની વાત છે. ચંદ્રનો સમાનાર્થી શબ્દ થશે શશી. પ્રશ્ન 40, શિક્ષક શબ્દમાં કયો પ્રત્યય છે? સાચો જવાબ આવશે ક, પ્રત્યય લાગશે. નદી નાળા શબ્દમાં કયો સમાસ છે? સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. તો એની ડિટેલ અહીંયા આપી જ છે. જ્યારે અને નો ભાવ છુપાયેલો હોય અને એ શબ્દમાં દેખાય નહીં, જેમ કે માતા પિતા, માતા અને પિતા, દિવસ રાત, દિવસ અને રાત, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ. તો આ રીતની વાત છે, ત્યારે દ્વંદ્વ સમાસ આવે. પ્રશ્ન 42, વીજળી જેવી ઝડપી કયો અલંકાર થશે? તો ઉપમા. કેમ? જ્યારે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે જેમ, જેમ કે, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે. જેમ કે તેનો ચહેરો ચાંદ જેવો સુંદર. તો અહીંયા જેવીની વાત કરી છે ને, વીજળી જેવી ઝડપી, એટલા માટે ઉપમા અલંકાર આવે મિત્રો. રૂપક કેમ નહીં? તો રૂપકમાં જેમ, જેવી શબ્દો ન આવે, બરોબર, એટલા માટે ઉપમા અલંકાર આવે. જેમ કે રૂપકનું ઉદાહરણ માતા ગંગા છે, માતા ગંગા જેવી છે એવું કાંઈ લખ્યું નથી, એટલા માટે. પ્રશ્ન 43, દયાનો સમાનાર્થી શબ્દ કયો થશે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન, નિર્દયતા. પ્રશ્ન 44, મોહનો સમાનાર્થી શબ્દ થશે આસક્તિ. પ્રશ્ન 45, સાહસનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ડર. પ્રશ્ન 46, સંયમનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે આત્મનિયંત્રણ. પ્રશ્ન 47, સૂર્યાસ્તનો સંધિ વિચ્છેદ શું છે? તો સાચો જવાબ આવશે સૂર્ય વત્તા અસ્ત, એ થશે સંધિ વિચ્છેદ સૂર્યાસ્તનો. પ્રશ્ન 48, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. આ વાક્યમાં દર્શાવેલ અલંકાર કયા શબ્દને કારણે સર્જાયો છે? તો સાચો જવાબ આવશે ચોમાસું. આ વાક્યમાં ચોમાસુને કારણે અલંકાર સર્જાયો છે કારણ કે ચોમાસાનું જીવન આપનારી શક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અહીં જુઓ, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. વાસ્તવમાં ચોમાસું વરસાદની ઋતુ એક કુદરતની ઘટના છે, પરંતુ કવિએ તેને એવું બતાવ્યું છે કે જાણે ચોમાસું આવીને સૃષ્ટિને નવું જીવન આપે છે. એટલા માટે અહીંયા ચોમાસું એને કારણે અલંકાર સર્જાય છે. પ્રશ્ન 49, હેમ શબ્દના સમાનાર્થી શબ્દની સાચી જોડી કઈ છે? તો સાચો જવાબ આવશે રેશમ, ચાંદી. પ્રશ્ન 50, નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની દ્રષ્ટિએ ખોટી છે? સાચો જવાબ આવશે આકાશ, અવકાશ. બાકી ધવલ, શ્યામ, સ્મિત, રુદન, સુખ, અમૃત. તો આ વિરુદ્ધાર્થી શબ્દની દ્રષ્ટિએ સાચી છે, પણ આ ખોટી છે, આકાશ અને અવકાશ. તો મિત્રો, આ આપણે આજના વિડીયોમાં ગુજરાતી શબ્દ ભંડોળ અને વ્યાકરણ જોયું એકદમ ડિટેલ માહિતી સાથે. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.